તમે કોર્પોરેટ ફિલ્ડની અંદર કામ કરો છો અને અત્યારે તમારે જોબ ચેન્જ કરવી છે તો તમારા માટે અત્યારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આવી ગઈ છે. હવે અત્યારે એક કંપનીની અંદર 4 વેકેન્સી આવી છે અલગ અલગ પોસ્ટ માટે. તો કંપનીનું નામ છે રાઇસિસ્ટ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, જે અમદાવાદ લોકેશન ઉપર છે અને એમને અત્યારે 4 ટાઈપની વેકેન્સી પાડેલી છે, એટલે કે અલગ અલગ પોસ્ટ ઉપર એમને વેકેન્સી પાડેલી છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ રાઇસિસ ટેકનોલોજીસનું હોમ પેજ છે. હવે અહીંયા તમે ઉપર જોઈશો એટલે કરિયર કરીને બટન છે, એ કરિયર બટન ઉપર તમે ક્લિક કરશો અને થોડું સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને નંબર ઓફ વેકેન્સીસ જોવા મળશે. ફર્સ્ટ વેકેન્સી છે એમની પ્રોજેક્ટ મેનેજર તરીકે વેકેન્સી છે, ફૂલ ટાઈમ વેકેન્સી છે, લોકેશન અમદાવાદ રહેવાનું છે અને એમાં મિનિમમ એક્સપિરિયન્સ છે 4 થી 5 વર્ષનો. એટલે કે તમારે પ્રોજેક્ટ મેનેજર માટે તમારે મિનિમમ 4 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. વધારે ડિટેલ માટે તમે ઈ વેકેન્સી ઉપર ક્લિક કરીને ફૂલ ડિટેલ જોબની રીડ કરી શકો છો. નેક્સ્ટ વેકેન્સી છે બિઝનેસ ડેવલપમેન્ટ એસોસિએટેડ, એટલે કે BDA. એ પણ ફૂલ ટાઈમ વેકેન્સી રહેવાની છે, અમદાવાદ લોકેશન ઉપર રહેવાની છે અને એમાં મિનિમમ એક્સપિરિયન્સ 3+ યરનો છે. એટલે એની વધુ ડિટેલ તમારે જોતી હોય તો એ વેકેન્સી ઉપર ક્લિક કરીને તમે ફૂલ ડિટેલ્સ જોઈ શકો છો. પછી નેક્સ્ટ વેકેન્સી છે વર્ડપ્રેસ ડેવલપરની. જો તમે વર્ડપ્રેસ ડેવલપર છો અને તમારે એક્સપિરિયન્સ છે તો તમે આ વેકેન્સી માટે એલિજિબલ છો. એ પણ તમારે ફૂલ ટાઈમ રહેવાની છે, અમદાવાદની અંદર છે અને આમાં 2 વર્ષ કરતાં વધારે એક્સપિરિયન્સ હોય એવા લોકો માટેની આ વેકેન્સી છે. પછી નેક્સ્ટ આવે છે 4th નંબરની, એ છે કન્ટેન્ટ રાઇટરની વેકેન્સી. આમાં મિનિમમ એક્સપિરિયન્સ છે, ફૂલ ટાઈમ જોબ છે, અમદાવાદ લોકેશન ઉપર છે અને આમાં 1+ યર જો તમારે એક્સપિરિયન્સ હોય અને તમે કન્ટેન્ટ રાઇટ કરી શકતા હોય તો તમારા માટે પણ આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. હવે આ વેકેન્સી જે છે આ કંપનીની ડાયરેક્ટ વેકેન્સી છે, એટલે કે તમે કંપનીના ઓફિશિયલ વેબસાઇટની અંદર જઈને કરિયર પેજમાં જઈને તમે આ વેકેન્સી જોઈ શકો છો. ફૂલ ડિટેલ માટે જે તે વેકેન્સી છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એની રિક્વાયરમેન્ટ, એની જોબ ડિટેલ્સ, રિસ્પોન્સિબિલિટી, સ્કિલ એન્ડ એજ્યુકેશન અને એમાં કયા કયા બેનિફિટ તમને આ પોસ્ટ માટે કંપની આપે છે એ બધી જ ડિટેલ તમને ડીપમાં જોવા મળશે. તમે એને રીડ કરીને નીચે એક બટન હશે એપ્લાય નાઉ કરીને, એની ઉપર જો તમે ક્લિક કરશો એટલે તમારે તમારી બેઝિક ડિટેલ ફિલ કરીને સબમિટ કરી દેવાનું છે. એટલે કે અહીંયાથી તમે જે સબમિટ કરશો એ ડાયરેક્ટ કંપનીના મેઇલ ઉપર તમારું સબમિટ થઈ જશે. એટલે કે ડાયરેક્ટ કંપનીની ઓફિશિયલ વેબસાઇટમાંથી તમે એપ્લિકેશન કરશો. એટલે વધુ માહિતી માટે તમે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે ડિટેલ્સ ચેક કરી શકો છો. હવે કંપનીની જે લિંક છે એ અમે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશી, જેથી કરીને તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે રીડાયરેક્ટ થઈ જશો. અને થોડું સ્ક્રોલ કરશો એટલે નંબર ઓફ વેકેન્સી તમને જોવા મળશે. એમાં તમને જે પણ વેકેન્સી તમને ફિટ થતી હોય એ વેકેન્સીની ડિટેલ્સ વાંચીને તમે ઇઝીલી એપ્લાય કરી શકો છો. તો આવા જ વિડીયો, એટલે કે જોબના વિડીયો તમારે જોતા હોય, રેગ્યુલર અપડેટ જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક અને શેર કરી શકો, જેથી કરીને જે લોકો જોબ ગોતે છે અને આ પ્રોફાઇલની અંદર એમને ફિટ થાય છે જોબ, એ લોકો ઇઝીલી આ જોબને એપ્લાય કરી શકે છે. પણ હા, આ જે વેકેન્સી છે એ લિમિટેડ ટાઈમ માટે છે. એટલે કે જો તમે આ વિડીયો થોડા સમય પછી જોવો છો તો મે બી એવું બની શકે કે આ જે વેકેન્સી છે એ તમને એના કરિયર પેજ પર શો ન થાય. કેમ કે જો કંપનીનું હાયરિંગ પૂરું થઈ જશે તો આ વેકેન્સી ત્યાંથી રિમૂવ કરી દેવામાં આવશે. પણ જો આ કંપનીમાં બીજી નવી વેકેન્સી પણ એડ થશે તો આ પેજની અંદર તમને વેકેન્સી જોવા મળશે. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં જે નવી જોબ સાથે.